સ્ક્રીન ટાઈમ આ શબ્દ સાંભળતા જ જાણે ઘરમાં એક નાનું યુદ્ધ શરૂ થઈ જાય છે, નહીં? પણ આ લડાઈ માત્ર કલાકોની નથી, આ તો આપણા બાળકોના મગજ માટેનું યુદ્ધ છે. તો ચાલો આજે કલાકો ગણવાથી થોડું આગળ વધીએ અને સમજીએ કે આ સ્ક્રીન આપણા બાળકોના મન પર કેવી રીતે કબજો કરી રહી છે, એની પાછળનું વિજ્ઞાન શું છે અને એની સામાજિક અસરો કેટલી ઊંડી છે. ડાઇનિંગ ટેબલ પર ફોન માટેની દલીલો, હોમવર્ક બાજુ પર રહી જાય અને ગેમ્સ ચાલુ હોય, અને રાત્રે મોડે સુધી લાઇટ બંધ કરીને પણ ચાલતું સ્ક્રોલિંગ. જો આ બધા દ્રશ્યો જાણીતા લાગતા હોય તો એમાં કોઈ નવાઈ નથી. આ કોઈ સામાન્ય ખરાબ ટેવ નથી. આ તો આજના સમયનો સૌથી મોટો પેરેન્ટિંગ પડકાર છે. ઘણીવાર આવા સંકેતોને આપણે અવગણી દઈએ છીએ, પણ આ એક મોટા અલાર્મ જેવું છે. જેમ કે હોમવર્ક કે બીજા કામોને ભૂલી જવું. ફોન હાથમાં ન હોય તો એકદમ બેચેની કે ગુસ્સો આવવો. ઊંઘનું તો કોઈ ઠેકાણું જ ન રહે. અને હા, સ્ક્રીન ટાઈમ વિશે ખોટું બોલવું. અને આ છેલ્લું તો બહુ જ અજીબ છે, ફેન્ટમ વાઇબ્રેશન. એટલે કે ફોન વાગ્યો પણ ન હોય તોય લાગ્યા કરે કે વાઇબ્રેટ થયો. આ કોઈ બાળકની જીદ નથી. આ એવા સંકેતો છે જે ચીસો પાડીને કહી રહ્યા છે કે હવે આ શોખ નથી રહ્યો, હવે આ એક મજબૂરી બની ગઈ છે. તો આજે આપણે આ આખી વાતને ઊંડાણથી સમજીશું. પહેલાં તો જોઈશું કે સ્ક્રીન આપણા મગજ પર કેવી અસર કરે છે. પછી વાત કરીશું આખા ડિજિટલ વિશ્વની. અને હા, સૌથી અગત્યનું, વાલીઓ શું કરી શકે છે એ માટેની એક ટૂલકિટ પણ છે. અને છેલ્લે સ્ક્રીનથી આગળ શું. તો ચાલો શરૂ કરીએ. તો સવાલ એ છે કે સ્ક્રીનમાં એવું તે શું જાદુ છે જે બાળકોને આપણને બધાને આ રીતે જકડી રાખે છે? વેલ, આ કોઈ જાદુ નથી. આ તો છે પ્યોર સાયન્સ. આ આખી રમત છે એક કેમિકલની, જેનું નામ છે ડોપામાઇન. એને ફીલ ગુડ કેમિકલ પણ કહેવાય છે. જ્યારે પણ કોઈ નોટિફિકેશન આવે, કોઈ લાઇક મળે કે પછી ગેમમાં કોઈ લેવલ પાર થાય, ત્યારે મગજમાં ડોપામાઇનનો એક નાનો ફુવારો છૂટે છે. અને ખબર છે સૌથી ખતરનાક વાત શું છે? આ એ જ સિસ્ટમ છે જે નિકોટીન કે બીજા કોઈ પણ નશા માટે જવાબદાર છે. મગજને એક હિટ મળે છે અને પછી એને બીજો હિટ જોઈએ છે અને પછી ત્રીજો. આખું ચક્કર કંઈક આ રીતે ચાલે છે. જુઓ, પહેલાં આવે છે ટ્રિગર, એટલે કે ફોનનું વાઇબ્રેશન કે પછી ખાલી કંટાળો. તરત જ આપણે શું કરીએ? ફોન ચેક કરીએ. એ છે આપણી ક્રિયા. અને પછી બૂમ, એક નવો મેસેજ, એક લાઇક, આ છે રિવોર્ડ. મગજને ડોપામાઇન મળ્યો, પણ આ ખુશી ક્ષણિક હોય છે. એટલે તરત જ મગજ કહે છે, ફરીથી મને હજી જોઈએ છે. અને બસ આ લૂપ ચાલ્યા જ કરે છે, જેને તોડવું બહુ જ મુશ્કેલ છે. અને સૌથી મોટી વાત, આ બધું અકસ્માતે નથી થયું. આ જાણી જોઈને કરવામાં આવ્યું છે. ગૂગલના જ એક ભૂતપૂર્વ કર્મચારી ટ્રિસ્ટન હેરિસ કહે છે કે પુલ ટુ રિફ્રેશ, એટલે કે આપણે જે રીતે સ્ક્રીનને નીચે ખેંચીને રિફ્રેશ કરીએ છીએ, એ આઈડિયા સીધો કેસિનોના સ્લોટ મશીન પરથી લેવામાં આવ્યો છે. એ જ અનિશ્ચિતતા, એ જ આશા કે કંઈક નવું મળશે. આ એક બિઝનેસ છે. આની અસર માત્ર માનસિક નથી, શારીરિક પણ છે. અને આ ખરેખર ડરામણું છે. રિસર્ચ કહે છે કે સ્ક્રીનના વધારે પડતા ઉપયોગથી મગજની બનાવટમાં જ ફેરફાર થઈ જાય છે. એક કેમિકલ છે ગાબા, જે મગજને શાંત રાખે છે. એનું બેલેન્સ બગડી જાય છે અને પરિણામે ચિંતા અને બેચેની વધે છે. અને એટલું જ નહીં, મગજનો ગ્રે મેટર, જે વિચારવા, પ્લાનિંગ કરવા અને ગુસ્સા પર કંટ્રોલ કરવા માટે જવાબદાર છે, એ પણ ઘટી જાય છે. લિટરલી મગજ સંકોચાય છે. તો આ તો થઈ મગજની વાત, પણ હવે થોડું ઝૂમ આઉટ કરીએ. કારણ કે આ માત્ર કોઈ એક ઘર કે એક બાળકની વાત નથી. આ તો એક આખા સમાજની સમસ્યા બની ગઈ છે, અને એના પરિણામો પણ એટલા જ ગંભીર છે. આ આંકડો જુઓ અને 1 મિનિટ માટે એના વિશે વિચારો. 85%. ભારતમાં 85% બાળકો ઓનલાઈન સતામણી, એટલે કે સાયબર બુલિંગનો શિકાર બન્યા છે. આ કોઈ નાનો નંબર નથી. એનો અર્થ છે કે લગભગ દરેક ક્લાસરૂમમાં મોટાભાગના બાળકોએ આનો અનુભવ કર્યો છે. આ તેમના માનસિક સ્વાસ્થ્ય પર એક સીધો હુમલો છે. અને જ્યારે આપણે ભારતની સરખામણી દુનિયા સાથે કરીએ તો પરિસ્થિતિ વધુ ચિંતાજનક દેખાય છે. ખોટી અફવાઓ ફેલાવવી હોય, કોઈને ગ્રુપમાંથી કાઢી મૂકવા હોય કે પછી ફેક પ્રોફાઇલ બનાવીને હેરાન કરવા હોય, દરેક મામલામાં ભારતમાં આ સમસ્યા વૈશ્વિક સરેરાશ કરતાં લગભગ બમણી છે. આ બતાવે છે કે આપણા બાળકો માટે ઓનલાઈન દુનિયા કેટલી જોખમી બની ગઈ. હવે આ સમસ્યા એટલી મોટી થઈ ગઈ છે કે સરકારો પણ એક્શનમાં આવી છે. ગુજરાતમાં શાળાઓમાં ફોન પર પ્રતિબંધની વાત ચાલી રહી છે.
અને કેન્દ્ર સરકાર પણ એવા નિયમો લાવી રહી છે કે 18 વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલતા પહેલા માતાપિતાની મંજૂરી લેવી પડશે. આ બતાવે છે કે હવે આને પોલિસી લેવલ પર પણ એક ગંભીર મુદ્દો માનવામાં આવી રહ્યો છે. ઓકે, તો સમસ્યાઓ તો ઘણી બધી છે, પણ હવે વાત કરીએ ઉકેલની. કારણ કે હાથ પર હાથ ધરીને બેસી રહેવાનો કોઈ મતલબ નથી. ચાલો હવે એવા કેટલાક પ્રેક્ટિકલ સ્ટેપ્સ જોઈએ જેને આપણે ડિજિટલ ટૂલ કિટ કહી શકીએ, જે દરેક વાલી આજે જ વાપરી શકે છે. આ ટૂલ કિટનું સૌથી પહેલું અને સૌથી જરૂરી સાધન છે વાતચીત, ખુલ્લી વાતચીત. કોઈપણ ટેકનિકલ સેટિંગ કરતાં આ વધુ શક્તિશાળી છે. જ્યારે બાળકને વિશ્વાસ હોય કે તે ઓનલાઈન જે પણ અનુભવે છે, સારું કે ખરાબ, એ ઘરે આવીને કોઈ પણ ડર વગર કહી શકશે, તો અડધી લડાઈ તો ત્યાં જ જીતી જવાય છે. ચલો એકદમ પ્રેક્ટિકલ વાત કરીએ. વોટ્સઅપથી શરૂ કરીએ. બસ આ 3 સ્ટેપ્સ. પહેલું, ગ્રુપ સેટિંગમાં જઈને એવું સેટ કરો કે ફક્ત કોન્ટેક્ટ્સ જ ગ્રુપમાં એડ કરી શકે, એટલે કોઈપણ અજાણ્યો વ્યક્તિ ગ્રુપમાં એડ ન કરી દે. બીજું, લાસ્ટ સીન બંધ કરી દો, એટલે જવાબ આપવાનું બિનજરૂરી દબાણ ઓછું થઈ જાય. અને ત્રીજું, બ્લૂટિક એટલે કે રીડ રિસિપ્ટ્સ, એને પણ બંધ કરી દો. બસ આટલા નાના ફેરફાર પણ મોટી રાહત આપી શકે છે. હવે જોઈએ ઇન્સ્ટાગ્રામ. અહીં પણ 3 મુખ્ય વસ્તુઓ. સ્ટેપ 1, એકાઉન્ટને હંમેશા પ્રાઇવેટ રાખો. આ સૌથી જરૂરી છે. સ્ટેપ 2, સેટિંગ્સમાં એક ઓપ્શન છે હિડન વર્ડ્સ, જે ખરાબ કોમેન્ટ્સને આપોઆપ છુપાવી દે છે. એને ચાલુ રાખો. અને સ્ટેપ 3, કોઈ પણ પરેશાન કરતું હોય તો તરત જ એને બ્લોક કરી દો. આ બધા વિકલ્પો એક મજબૂત કવચ જેવું કામ કરે છે. તો આપણે ટેકનિકલ સેટિંગ્સ તો જોઈ લીધા, પણ સાચો ઉકેલ તો એનાથી પણ આગળ છે. એ છે આપણી રોજિંદી આદતોમાં એક બેલેન્સ લાઈફ બનાવવામાં. તો ચાલો હવે એના પર ફોકસ કરીએ. આને આપણે કહી શકીએ ડિજિટલ ડિટોક્સ. કેટલીક સિમ્પલ પણ પાવરફુલ ટિપ્સ, જેમ કે ઘરમાં નો ફોન ઝોન બનાવો. દાખલા તરીકે જમવાના ટેબલ પર અને બેડરૂમમાં કોઈ ફોન નહીં. આખા પરિવારે સાથે મળીને સ્ક્રીન ફ્રી સમય નક્કી કરો. અને હા, સ્ક્રીન ટાઈમને બીજી કોઈ એક્ટિવિટી સાથે બદલો, જેમ કે કોઈ રમત, કોઈ બુક. અને આંખો માટે આ 20-20-20નો નિયમ તો અચૂક અપનાવો. દર 20 મિનિટે 20 ફૂટ દૂર 20 સેકન્ડ માટે જુઓ. આ નાની આદતો મોટો ફરક લાવી શકે છે. અને છેલ્લે સૌથી અગત્યની વાત, બાળકો સાંભળીને નથી શીખતા, એ જોઈને શીખે છે. આપણે પોતે કેટલો સમય ફોન પર પસાર કરીએ છીએ? શું આપણે જમતી વખતે ફોન વાપરીએ છીએ? આપણે જે આદતો બાળકોમાં જોવા માંગીએ છીએ, એનું ઉદાહરણ આપણે પોતે બનવું પડશે. આપણું વર્તન જ એમના માટે સૌથી મોટો પાઠ છે. તો અંતે આ આખી લડાઈ ટેકનોલોજી સામે છે જ નહીં. લડાઈ તો આપણા સંબંધોને બચાવવાની છે. સાચો સવાલ એ નથી કે સ્ક્રીન ટાઈમ કેવી રીતે ઘટાડવો, પણ એ છે કે આ સ્ક્રીનની દુનિયામાં બાળકોનું કનેક્શન આપણી સાથે, એકબીજા સાથે કેવી રીતે જાળવી રાખવું. આ જ સૌથી મોટો પડકાર છે.